મારું નામ સાગર પટેલ, હરિવંદના કોલેજથી. આજે મોટા મહુવા સ્થિત જે પ્રાથમિક શાળા છે, આ શાળાની અંદર હરિવંદના કોલેજના બીબીએ તથા બીસીએ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગર્લ્સ વિદ્યાર્થીઓ, કે જેને એક સ્ટાર્ટઅપ કરેલું છે ક્રાફ્ટિંગ માટેનું, પેપર ક્રાફ્ટ માટેનું એક સ્ટાર્ટઅપ કરેલું છે. એ સ્ટાર્ટઅપના અનુસંધાને આજના દિવસે એમની પહેલી એક્ટિવિટી છે, જે અમે આ પ્રાથમિક શાળાની સાથે રહી હરિવંદના કોલેજ અને મોટા મહુવા ગામની આ જે પ્રાથમિક શાળા છે ત્યાં આ એક્ટિવિટી આજે કરવા જઈ રહ્યા છીએ. આ સ્ટાર્ટઅપની મૂળ હું વાત કરું તો એ સ્ટાર્ટઅપમાં હરિવંદના કોલેજની અલગ અલગ ડિપાર્ટમેન્ટની બધી જ વિદ્યાર્થીનીઓ આની અંદર જોડાણી છે, કે જેને ખાસ કરીને પેપર ક્રાફ્ટ તથા આવી ક્રાફ્ટિંગ એક્ટિવિટી, એ સિવાયની જે હેન્ડમેડ ગિફ્ટ બનાવવામાં આવે છે એ બધી હેન્ડમેડ ગિફ્ટ અને પોતાની જાતે પોતાની ક્રિએટિવિટીથી પોતાની સ્કિલ ડેવલપ કરી અને અલગ અલગ પ્રકારની જે કસ્ટમાઇઝ ગિફ્ટ આજે માર્કેટમાં ઓનલાઈન સેલિંગ થાય છે, એ પ્રકારની બધી જ વસ્તુઓનું આ વિદ્યાર્થીનીઓ દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, વોટ્સઅપ પેજ બનાવેલું છે અને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવેલું છે. અને આ ઇન્સ્ટાગ્રામ પેજની અંદર આ બધી જ વસ્તુની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરી અને એ પેજ ઉપરથી ઓનલાઈન સેલિંગ કરવાનું જે એમનું સ્ટાર્ટઅપ છે, એ સ્ટાર્ટઅપની આજે શરૂઆત છે. એનો પહેલો દિવસ આ સ્કૂલની અંદર છે. શરૂઆતમાં એ લોકોનું પ્લાનિંગ એ રીતે છે કે જનરલી જે આ સ્ટાર્ટઅપ કરવું છે તો રાજકોટની પહેલી 25 સરકારી સ્કૂલની અંદર જઈ અને બધા જ બાળકોને પેપર ક્રાફ્ટ શીખવાડશે. અને આ પેપર ક્રાફ્ટની સાથે સાથે પોતાના પેજની અંદર આવી બધી વસ્તુનું સેલિંગ કરી શકે એ માટે થઈને એમાં જે રીલ બનાવવાની થાય કે પ્રમોશન કરવાનું થાય, સોશિયલ મીડિયા પ્રમોશન કરવાનું થાય, બધી જ જે ગિફ્ટેડ આઇટમ છે એની પ્રોપરલી ફોટોગ્રાફી કરી એને એડિટ કરી અને એ પેજની અંદર અપલોડ કરી અને એમાંથી એ ઓનલાઈન ઓર્ડર મેળવી શકે. આ રીતેનું એ બધી ગર્લ્સનું સ્ટાર્ટઅપ છે કે પોતાની જે સ્કિલ છે, ક્રાફ્ટિંગ સ્કિલ હોય કે બીજી કસ્ટમાઇઝ ગિફ્ટ તૈયાર કરી શકે અને માર્કેટમાં ઓનલાઈન સેલિંગ કરી શકે, એ રીતેનું એનું આખું પ્લાનિંગ છે. ખાસ કરીને આ બધી જ ગર્લ્સ છે જે એ લોકોને જનરલી અત્યારે સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ કે બધા એક જ વાત કરે છે, મા બાપને પણ એક જ પ્રશ્ન હોય છે, કે જનરલ સમાજમાં પણ એક જ વાત થતી હોય છે કે આ 18-20 વર્ષના જે યુવાનો, ભારતનું જે યુથ છે, એ આજે મોબાઈલની પાછળ પોતાનું સમય બરબાદ કરે છે, ગેમ રમે છે, XYZ પ્રવૃત્તિ મોબાઈલની અંદર કરે છે, સમાજ બગડે છે. આવું જે કાંઈ સમાજની અંદરથી આપણને સાંભળવા મળે છે, પણ આ બધી જ વિદ્યાર્થીનીઓ જે આમાં જોડાણી છે એને આ વસ્તુને એક ચેલેન્જ કરી છે કે ભાઈ આજની જે આ જેનજી જનરેશન છે એ મોબાઈલની અંદર પોતાનો સમય બગાડે છે, પણ એ સમયનો સદુપયોગ કરી અને એ મોબાઈલમાંથી કઈ રીતે આપણે ઇન્કમ ઊભી કરીએ, કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પેજની અંદર કે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પેજ કે પોતાની વેબસાઇટ ડેવલપ કરી અને ઓનલાઈન ગિફ્ટેડ આઇટમ, કસ્ટમાઇઝ ગિફ્ટેડ આઇટમનો આખો સ્ટોર ઓપન કરી અને એમાંથી ઓનલાઈન કઈ રીતે ઇન્કમ કરી શકાય, એ રીતેનો આ બધી જ ગર્લ્સનો એક અલગ અભિગમ છે અને એની સાથે એ લોકો આગળ વધી રહ્યા છે. મારું નામ નેત્રા વસાણી છે અને આજે અમે એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે. અમે હરિવંદના કોલેજની ટોટલ 15 ગર્લ્સે મળી અને આ સ્ટાર્ટઅપ કર્યું છે. આ સ્ટાર્ટઅપનો મુખ્ય હેતુ એ છે કે ગવર્મેન્ટ સ્કૂલ્સ, અત્યારે અમે ગવર્મેન્ટ સ્કૂલ્સને ટાર્ગેટ કરી છે કે 25 ગવર્મેન્ટ સ્કૂલ્સને અમે 3 થી 4 મહિનાની અંદર વધુમાં વધુ પડતા વિદ્યાર્થીઓને આર્ટ એન્ડ ક્રાફ્ટ શીખવાડી શકીએ અને એમનામાં જે કંઈ પણ છુપાયેલી ક્રિએટિવિટી છે એ પણ બહાર લાવી શકીએ, અને જેથી કરીને એ બાળકોને પણ ફ્યુચરમાં શું કરવું શું નહીં અને એમના અંદર છુપાયેલી ક્રિએટિવ વિશે જાણકારી મળે. તેમજ જેટલી ગર્લ્સ આ મિશનમાં જોડાયેલી છે, આ બિઝનેસમાં જોડાયેલી છે, એ દરેક ગર્લ્સ પણ આત્મનિર્ભર થાય અને તેમજ આ દરેક ગર્લ્સ કંઈક નવું શીખે, કારણ કે આ આખું જે સ્ટાર્ટઅપ છે એ બધું ગર્લ્સ જ કરે છે. એમાં પ્રમોશન, માર્કેટિંગ બધી જ વસ્તુ ગર્લ્સ કરે છે, તો એમની અંદર એ નવી નવી સ્કિલ્સ શીખવા મળે એ લોકોને પણ, એ અમારો મુખ્ય હેતુ છે. આ એક પ્રકારની એન્ટરપ્રિન્યોરશિપ જ છે કે જે અમે અત્યારે સ્ટાર્ટ કરેલી છે.
અત્યારે જે આ સ્ટાર્ટઅપ અમે કર્યું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયાનો ખૂબ જ વધારે ટ્રેન્ડ છે, ડિજિટલ માર્કેટિંગનો ખૂબ વધારે ટ્રેન્ડ છે. તો અમારું અત્યારે જેટલી બી ગર્લ્સ છે એ આમાં જોઈન થઈ છે એ બધી જ સોશિયલ મીડિયાનું માર્કેટિંગ કેવી રીતે કરવું એ શીખી શકે, ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે કરવું એ શીખી શકે. અને આ એક અમારા માટે રિયલ એક્સપિરિયન્સ છે કે જેથી કરી અને અમે ફ્યુચરમાં જો કોઈ અમારો પોતાનો બિઝનેસ અથવા તો અમારા કોઈ ફાધરનો બિઝનેસ છે એમાં જો કન્ટિન્યુ કરીએ છીએ તો અમે આ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ.